તાલુકાના 9 વોર્ડની 36 બેઠકોમાંથી 21 બેઠકો જીતીને કોંગ્રેસે સ્પષ્ટ બહુમતી સાથે બોર્ડ બનાવ્યું. ડભોઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થતા રાજકીય સમીકરણોમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ડભોઈ નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષે શાનદાર પ્રદર્શન કરી સત્તા હાંસલ કરી છે, જ્યારે બીજી તરફ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનો દબદબો જાળવી રાખીને ભવ્ય વિજય મેળવ્યો છે. આ પરિણામોએ દર્શાવ્યું છે કે શહેરી વિસ્તારના મતદારોએ પરિવર્તનનો સ્વીકાર કર્યો છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં સત્તાધારી પક્ષ ભાજપ પરનો વિશ્વાસ અકબંધ રહ્યો છે. ડભોઈ નગરપાલિકાના કુલ 9 વોર્ડની 36 બેઠકોના આંકડાકીય વિશ્લેષણ પર નજર કરીએ તો કોંગ્રેસ પક્ષે 21 બેઠકો પર ઐતિહાસિક વિજય મેળવીને સ્પષ્ટ બહુમતી સાબિત કરી છે, જેના આધારે તેઓ નગરપાલિકામાં પોતાનું બોર્ડ બનાવવા માટે સક્ષમ બન્યા છે. સામે પક્ષે ભાજપનો 15 બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે. વોર્ડ નંબર 4, 5 અને 8માં કોંગ્રેસે તમામ બેઠકો કબજે કરી હતી, જ્યારે વોર્ડ નંબર 8ની 4 બેઠકો કોંગ્રેસને બિનહરીફ પ્રાપ્ત થઈ હતી. બીજી તરફ વોર્ડ નંબર 1, 7 અને 9માં ભાજપે તમામ બેઠકો અંકે કરી પોતાનો ગઢ સાચવી રાખવાનો પ્રયાસ કર્યો હતો. નગરપાલિકાથી વિપરીત ડભોઈ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પરિણામો ભાજપ માટે અત્યંત ઉત્સાહજનક રહ્યા છે. તાલુકા પંચાયતની કુલ 20 બેઠકો, જેમાં 2 બેઠકો અગાઉથી બિનહરીફ થઈ હતી, પૈકી 17 બેઠકો પર ભાજપે પ્રચંડ જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસે માત્ર 7 બેઠકો પૂરતી સીમિત રહી છે. આ ઉપરાંત જિલ્લા પંચાયતની 4 બેઠકો પર ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. થુવાવી બેઠક પરથી ભાવેશભાઈ પટેલ, ચાંદોદથી લતાબેન અંબાલિયા, કયાવરણથી રાકેશ કુમાર ઠાકોર અને સિમડિયા બેઠક પરથી હર્ષિલ પટેલ વિજેતા જાહેર થયા છે. ડભોઈ નગરપાલિકામાં ભારતીય જનતા પક્ષને 36માંથી 15 બેઠકો મળી છે, કોંગ્રેસને 21 મળી છે. 70% જેટલી વસ્તી લઘુમતી સમાજની ડભોઈ નગરમાં છે. ભારતીય જનતા પક્ષે લઘુમતી સમાજ પર વિશ્વાસ રાખીને 8 જેટલી બેઠકો આપી હતી, પણ લઘુમતી સમાજમાંથી અમારે એક જ ઉમેદવાર જીત મેળવી શક્યા છે. જ્યારે લઘુમતી સમાજનો જોગ કોંગ્રેસ તરફ રહ્યો છે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જ્યારે ડભોઈ તાલુકામાં તાલુકા પંચાયતની 20 બેઠકો છે, એમાંથી 17 બેઠક પર ભારતીય જનતા પક્ષનો વિજય થયો છે. ફક્ત 3 બેઠક પર કોંગ્રેસ પક્ષનો વિજય થયો છે અને જિલ્લા પંચાયતની 4 બેઠકો ભારતીય જનતા પક્ષનો વિજય થયો છે. ત્યારે ડભોઈ તાલુકાના તમામ મતદારોનો દિલથી આભાર. ડભોઈ નગરમાં પણ જે લોકોએ ભારતીય જનતા પક્ષ પર વિશ્વાસ મૂક્યો છે એ તમામ મતદારોને ખાતરી આપીએ છે કે ભારતીય જનતા પક્ષ પર જે આપે ભરોસો રાખ્યો છે એ ભરોસાને અનુરૂપ ભારતીય જનતા પક્ષ કામગીરી કરશે.